દેશલ પરથી હાજીપીર જતા માર્ગ પર અનેકવાર રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા ધ્યાન અપાતું નથી। તે મુદ્દે કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। કચ્છ જિલ્લાના કોમી એકતાના એવા પીર શ્રી હાજીપીરની વલી દરગાહ પર જવાનો માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં છે, જેની અનેકવાર રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા આ રોડ માટે માત્ર ને માત્ર જાહેરાત જ કરવામાં આવી રહી છે, તેમજ આ માર્ગ પર ચાલતા ઓવરલોડ વાહનોને કારણે પણ અવારનવાર અકસ્માતો થયા છે, જેથી આ બાબતે તંત્ર તેમજ કંપની દ્વારા આ રોડનું કામ કરાવી અપાય તેવી અપીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને કરાઈ હતી અને જો જલ્દીથી કામ નહીં થાય તો લોકશાહી ઢબે ધરણા તેમજ આંદોલનના પગલાં લેવાશે તેવું જણાવાયું હતું। આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા માનનીય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે કચ્છ જિલ્લામાં હાજીપીરની જે દરગાહ આવેલી છે, કચ્છની કોમી એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે અને જેમણે ગાયોના શહાદત માટે પોતાની જાતનું બલિદાન આપી અને શહીદી હોય છે એવા કચ્છની કોમી એકતાના પ્રતીક હાજીપીરની દરગાહ ઉપર જવા માટે દેસર પર ગુંતલીથી કરી અને હાજીપીર દરગાહ સુધી 34 કિલોમીટરનો રોડ જે છે એ રોડ અત્યંત બિસ્માર હાલતમાં અને સિંગલ રોડ છે। છેલ્લા 25 વર્ષથી અમે વહીવટતંત્ર પાસે રજૂઆતો કરતા આવ્યા છીએ અને એ રજૂઆતો બેરા કાને અથડાય છે, કોઈ જાતનું કાર્યવાહી થતી નથી। એના માટે થઈ અને 3 દિવસ પહેલાં અમે હાજીપીરના દરગાહે મુજાવરો પાસે ગયા હતા અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને શું કીધું છે કે 1 મહિનાની અંદર જો આ રોડ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકશાહી ઢબે કચ્છના સમગ્ર હિન્દુ અને મુસ્લિમ સમાજને સાથે રાખી ધરણા અને આંદોલન કરીશું। કારણ કે એક તો ત્યાં કને દર વખતે જે રાજકીય નેતાઓ ઉર્સના વખતે જઈ અને મોટી મોટી જાહેરાતો કરે છે કે આવતા વર્ષે રોડ બની જશે અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, એવું લગભગ અમે 15 વર્ષથી જોઈ રહ્યા છીએ। આપણે પણ ખ્યાલ હશે દર વખતે મેળામાં જઈ અને મેળાના ઉદ્ઘાટનો કરી અને ખોટી જાહેરાતો કરે છે, મુસ્લિમ સમાજને હિન્દુ સમાજને બેવકૂફ બનાવે છે। એવા નેતાઓને પણ હું અહીંથી ચેતવણી આપું છું કે આવતા વર્ષે મેળામાં જાજો નહીં, નકર આવી ખોટી જાહેરાતો કરશો તો તમને કાળા મોટા કરી અને મેળાની બહાર કાઢવામાં આવશે। સાથે સાથે સૌનો સાથ અને સૌનો વિકાસની વાત કરનારી આ સરકાર પ્રવાસન નિગમમાં પણ કચ્છની હાજીપીરની દરગાહનો સમાવેશ નથી કર્યો, એ પણ અત્યંત દુઃખદ બાબત છે। અને એક આર્ચિન કંપની ત્યાં આવેલી છે, એના ઓવરલોડ ટ્રકો જેમાંથી મીઠાની ચાલી રહી છે, એના માટે થઈ અને જે અત્યારે સિંગલ રોડ છે એ પણ એકદમ મૂર્ખપાય હાલત બની ગયો છે। રોડ આખો ઉકળી ગયો છે ઓવરલોડના કારણે ને પ્રવાસીઓને મોટી મુશ્કેલી પડી છે। દર વખતે હિન્દુ અને મુસ્લિમ સમાજના લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અને ગાડીઓથી હાજીપીર બાબાને દર્શને આવે છે, ત્યારે એને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે થઈ અને અમે આ અંગે મુસ્લિમ સમાજ વતીથી હિન્દુ સમાજ વતીથી દરેકને સાથે રાખી અને આગળની કાર્યવાહી કરીશું। એ બાબતે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે 1 મહિનાની અંદર આ બાબતે ઘટતું કરવામાં આવે અને સામે અમારી રીતે આંદોલન કરીશું અને સરકારને ઢંઢોરવાનો પ્રયત્ન કરીશું। એના માટે આવેદન